નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાત ભાજપમાં તાજેતરમાં જે મોટા ફેરફારો થયા છે તેનાથી ગુજરાતના રાજકારણમાં એક નવા યુગની શરૂઆત થઈ ગઈ છે। જગદીશ વિશ્વકર્માને પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। જી હા, જગદીશ વિશ્વકર્માને ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા છે, જેઓ જગદીશ પંચાલ તરીકે પણ ઓળખાય છે। અને આ પરિવર્તન એવા સમયે કરવામાં આવ્યું છે કે જ્યારે ગુજરાતમાં આવતા વર્ષે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે, પંચાયતોની ચૂંટણી યોજાવાની છે। અમિત શાહના નજીકના અને ઓબીસી સમુદાયના ગણાતા વિશ્વકર્માને આ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે। પરંતુ શું તમે જાણો છો કે જગદીશ વિશ્વકર્મા કોણ છે અને તેમને આ મહત્વપૂર્ણ જવાબદારી શા માટે આપવામાં આવી છે? શા માટે તેમની જ પસંદગી કરવામાં આવી છે? અને હવે તેમની આ નિમણૂકની સાથે તેમને કેટલાક અનેક પડકારોનો સામનો કરવો પડી શકે છે, કારણ કે રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે તેમના માટે હવે આગળનો માર્ગ એ સરળ નહીં હોય। તો સૌપ્રથમ તમને જણાવી દઈએ કે મીડિયામાંથી કેટલાક અહેવાલો એવા સામે આવ્યા છે કે જગદીશ વિશ્વકર્મા એ ગુજરાત સરકારમાં સહકાર રાજ્યમંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે અને અમદાવાદના નિકોલ મત વિસ્તારમાંથી 3 વખત ધારાસભ્ય તરીકે પણ ચૂંટાઈ આવ્યા છે। તેઓ ઓબીસી સમુદાયમાંથી આવે છે અને તેમની સંગઠનાત્મક કુશળતા અને આરએસએસ સાથે તેમની જોડાણની શક્તિ માનવામાં આવે છે। અને હવે તેમને આજે નવી જવાબદારીઓ આપવામાં આવી છે। તે જવાબદારીઓ અનેક પડકારોની સાથે આપવામાં આવી છે। તેમને અનેક પડકારોનો સામનો કરવો પડી શકે છે, કારણ કે જેમ આપણે ભૂતકાળમાં જોયું કે CR પાટીલે લગભગ 6 વર્ષથી પ્રદેશ ભાજપનું પ્રમુખ પદ સંભાળી ચૂક્યા છે અને તેમની જ આગેવાનીમાં ભાજપ 2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ, 2022ની વિધાનસભાની ચૂંટણીઓ અને 2024ની લોકસભાની ચૂંટણી લડી હતી। જોકે છેલ્લા લોકસભાની ચૂંટણીમાં ભાજપને કુલ 26માંથી 25 બેઠકો મળી હતી અને હવે આગામી વર્ષમાં ગુજરાતમાં નગરપાલિકાઓની ચૂંટણી યોજાવાની છે અને ત્યાર પછી એવું કહેવાય છે કે વર્ષ 2027માં વિધાનસભાની ચૂંટણીઓ આવશે, એટલે કે ત્યારે જગદીશ વિશ્વકર્માની કસોટી થવાની છે, કારણ કે બધી જ ચૂંટણીઓમાં તેમને પાર્ટીને વિજય તરફ દોરી જવાની રહેશે। વધુમાં તેમને આગામી ચૂંટણીઓમાં પાર્ટીની એકતા જાળવવા અને વિજય સુનિશ્ચિત કરવા માટે કામ કરવું પડશે। તો બીજી તરફ ગુજરાત ભાજપમાં પહેલાથી જ અનેક જૂથો છે અને નવા પ્રમુખો તરીકે વિશ્વકર્મા આ જૂથોને એક કરવા માટે અને પાર્ટીમાં એકતા જાળવવાનો પણ પડકારનો સામનો કરવો પડશે। નવા પ્રદેશ પ્રમુખની પસંદગી થયા પછી સૌથી પહેલું કામ એ પક્ષની અંદર સર્વ સ્વીકાર્ય બનવાનું રહેશે। આ સિવાય બૂથ સ્તરે પણ સંગઠનને મજબૂત બનાવવું પડશે। વિશ્વકર્માને બૂથ સ્તરે પાર્ટીને મજબૂત કરવાની અને કાર્યકરોને સક્રિય કરવાની જવાબદારી સોંપવામાં આવી છે, જે એક મોટો પડકાર રહેવાનો છે। જોકે આમ તો વિશ્વકર્મા ઓબીસી સમુદાયમાંથી આવે છે અને તેમને પાર્ટી માટે આ વોટ બેંક જાળવવા અને મજબૂત કરવાના પડકારોનો પણ સામનો કરવો પડશે। તેમજ વિશ્વકર્મા એ પાર્ટીના કાર્યકરોને સક્રિય કરવા તેમજ તેમને પાર્ટીમાં કામ કરવા માટે પ્રેરિત કરવાની જવાબદારી સંભાળશે। આના ઉપરાંત વિશ્વકર્મા સામે પાર્ટીની છબી સુધારવા અને જનતામાં તેમને મજબૂત બનાવવાના અનેક પડકારોનો પણ સામનો કરવાનો રહેશે। જગદીશ વિશ્વકર્મા સામે એક પડકારમાં એ પણ છે કે એન્ટી ઇન્કમસી ફેક્ટરને પણ ગણવામાં આવી રહ્યું છે, કારણ કે છેલ્લા 3 દાયકાથી જ્યારે પક્ષ સત્તા પર હોય ત્યારે સત્તા વિરોધી માહોલ નડતો રહેતો હોય છે। એન્ટી ઇન્કમસી અથવા તો સત્તા વિરોધી મોજાના કારણે જ વિજય રૂપાણીને મુખ્યમંત્રી પદેથી હટાવવામાં આવ્યા હતા અને આજે આ એન્ટી ઇન્કમસીનું જે ફેક્ટર છે, આ પરિબળ ફરી એકવાર ઊભું થઈ ગયું છે। તેવામાં બધી જ જ્ઞાતિઓને સંગઠનમાં પ્રાધાન્ય આપવાનો અને વાતાવરણ સુધારવાનો પણ એક પડકાર છે। જગદીશ વિશ્વકર્મા ભલે ને સ્વચ્છ પ્રતિભા ધરાવતા હોય, તેમ છતાં પણ તેઓ સંગઠનના માણસ નથી। ભાજપમાં અલગ અલગ લોબીનો જૂથવાદ ચાલે છે, એવામાં કાર્યકરોને સંગઠિત રાખવા અને નેતાઓને ખુશ રાખવાનો પણ પડકાર રહેતો હોય છે। તેના માટે સંગઠનમાં, પ્રધાન મંડળમાં અને બોર્ડ નિગમોમાં પણ પદ આપવા પડતા હોય છે। જોકે મૂળ ઓબીસી સમુદાયમાંથી આવતા જગદીશ વિશ્વકર્મા આર્થિક રીતે ઘણા સદ્ધર છે અને તેમને 3 ટર્મથી ધારાસભ્ય તરીકે પણ ચૂંટાઈ આવ્યા છે। એવા અહેવાલો સામે આવ્યા છે કે વર્ષ 2012માં તેઓ સૌથી પહેલા વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા અને ત્યારબાદ વર્ષ 2017 અને ત્યારબાદ વર્ષ 2022માં પણ ચૂંટાઈ આવ્યા હતા। એટલે કે જગદીશ વિશ્વકર્માએ તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત એક સરળ બૂથ લેવલ કાર્યકર્તા તરીકે કરી હતી અને ત્યારબાદ તેઓ ધીમે ધીમે સંગઠનના હોદ્દા પર આગળ વધ્યા અને અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ પદ સુધી પહોંચી ગયા છે।
તેમને સરકાર અને સંગઠનોમાં કામ કરવાનો નોંધપાત્ર અનુભવ છે. જોકે ગુજરાતમાં હાલના પ્રદેશ પ્રમુખ CR પાટીલને ચૂંટણીમાં ભારે સફળતા મળી છે. વર્ષ 2023માં તેમની ટર્મ પૂરી થયા પછી પણ તેમને ભાજપને તેમની આ જગ્યાએ નવા પ્રદેશ પ્રમુખ પસંદ કરી શક્યા ન હતા. તેથી કરીને પાટીલને 2 વખત એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. અને હવે ગઈકાલે જ્યારે નવા પ્રદેશ પ્રમુખની પસંદગીમાં જગદીશ વિશ્વકર્માનું નામ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે ગઈકાલથી જ પાટીલે આ ચાર્જ હવે વિશ્વકર્માને સોંપી દીધો છે. અને આમ જોવા જઈએ તો જગદીશ વિશ્વકર્માની નિમણૂક એ ગુજરાત ભાજપ માટે એક નવા યુગની શરૂઆત કરી શકે છે. અને તેમની સંગઠનાત્મક કુશળતા અને RSS સાથેના જોડાણને ધ્યાનમાં રાખીને તેમને આ મહત્વપૂર્ણ જવાબદારી માટે પસંદ કરવામાં આવ્યા છે. પરંતુ તેમને ઘણા બધા પડકારોનો સામનો કરવો પડશે. તેઓ પાર્ટીની એકતા જાળવવા, બૂથ સ્તરે સંગઠનને મજબૂત કરવા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને 2027ની વિધાનસભાની ચૂંટણીઓમાં વિજય સુનિશ્ચિત કરવા માટે જવાબદાર રહેશે. આના સાથે જ વધુમાં તેમને OBC વોટ બેંક જાળવવા અને પાર્ટીની છબી સુધારવા માટેનો પણ પડકાર સંભાળવો પડશે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે તેઓ તેમની આ નવી ભૂમિકામાં કેટલા સફળ જશે. પરંતુ ત્યાં સુધી આ અંગે તમારું શું કહેવું છે તેમને કોમેન્ટમાં જરૂરથી જણાવો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.